જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેય ઉપર ચર્ચા ચાલતી હતી અને એના ઉપર આધારિત આપણે બે ત્રણ દાખલા જોયા હતા ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 5.3. તો હવે આપણે સ્વાધ્યાય 5.3 ના બાકી રહેલા દાખલાઓમાં આપણે છેલ્લે 11 દાખલા સુધી કમ્પ્લીટ કર્યા હતા. 12મા દાખલાની રકમ આપણને અહીંયા આ પ્રમાણે છે કે y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 1 - x² છેદમાં 1 + x² જ્યાં x ની કિંમત 0 થી 1 ની વચ્ચે x ની કિંમત આપણને 0 થી 1 ની વચ્ચે શરત આપેલી છે કે x ની કિંમત આની વચ્ચે હોય ત્યારે આપણે આનું વિકલન કરવાનું છે. તો જ્યારે આવી શરત આપેલી હોય ત્યારે આપણે x બરાબર કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય ધારી અને અહીંયા sin ઇન્વર્સ છે તો અંદર sin નું સૂત્ર બને, sin વિધેય અંદર તૈયાર થાય એવી રીતે વિચારવાનું છે. તો 1 - x² છેદમાં 1 + x² હોવાથી ત્રિકોણમિતિય પ્રતિવિધેય માં આપણે ગુણિત ઉપગુણિતનું સૂત્ર બનાવવા માટે x બરાબર આપણે sin નું ડાયરેક્ટ સૂત્ર નહીં બને એટલે આપણે x બરાબર tan θ ધારશું તો cos નું સૂત્ર બનશે અને cos માંથી આપણે sin માં જઈ શકીએ. તો અહીંયા આપણે x બરાબર tan θ ધારશું. x બરાબર tan θ ધારતા તો x બરાબર tan θ અહીંયા ધારીએ એટલે બહાર sin ઇન્વર્સ છે, અંદર sin નું સૂત્ર બનાવવું છે પણ ડાયરેક્ટ sin નું નહીં બને. ડાયરેક્ટ sin નું નહીં બને એટલે પહેલા cos નું બનશે. cos નું બને તો એમાંથી આપણે sin માં જઈ શકીએ જેનાથી આપણે પરિચિત છીએ. તો y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 1 - tan² θ x ની જગ્યાએ આપણે કિંમત મૂકી 1 - tan² θ છેદમાં 1 + tan² θ. તો y બરાબર sin ઇન્વર્સ આ આવ્યું આપણને cos 2θ નું સૂત્ર. cos 2θ આગળના દાખલામાં આપણે જોયેલું હતું ને આ પ્રમાણે કે x બરાબર tan θ મૂકવાથી cos 2θ નું સૂત્ર બને. બહાર sin ઇન્વર્સ છે, અંદર cos છે એટલે આ બે કેન્સલ થઈ શકે નહીં. તો આ cos ની જગ્યાએ આપણે sin ઇન્વર્સ નું પ્રતિવિધેય sin જે છે એ આપણે અહીંયા બનાવવું પડે. તો cos ની જગ્યાએ sin બનાવવા માટે આને 90 માંથી બાદ કરવું પડે તો π/2 - 2θ આમથી આ cos 2θ છે એને sin માં ફેરવીએ એટલે sin π/2 - 2θ. ફરી પાછું ઊંધું વિચારીએ એટલે cos 2θ આવી ગયો. હવે આપણે કેન્સલ કરવો હોય તો થઈ શકે પણ એના માટે આપણે π/2 - 2θ ની કિંમત sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં આવે છે કે નહીં એ જોવું પડે. તો π/2 - 2θ ની કિંમત sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં એ ચકાસવા માટે જોવા માટે આપણે x ની કિંમત જે રકમ આપેલી હોય એનો ઉપયોગ કરવો પડે. તો 0 > x > 1 આપણી પાસે છે. એના ઉપરથી આ x ની કિંમતમાંથી θ ની કિંમતમાં જવા માટે આપણે જે વિધેય ધાર્યું છે એ વિધેયમાં કિંમત મૂકવાની. તો 0 tan 0 0 tan 0 0 x ની જગ્યાએ tan θ અને 1 ની જગ્યાએ tan π/4. આ આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેય ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. tan વિધેય વધતું વિધેય હોવાથી tan વધતું વિધેય આ થીટા ની કિંમતથી પરિચિત છે. આપણે π/2 - 2θ જોવું છે તો પહેલા આને બે વડે ગુણીશું પછી આપણે આ આખું π/2 - 2θ આ કૌંસ જે આપો છે એ આપણે અહીંયા તૈયાર કરવાનો છે. આપણને θ ની કિંમત જાણવા મળી કે 0 થી π/4 ની વચ્ચે છે પણ આપણે θ ની કિંમત ઉપરથી આ બે કેન્સલ નહીં થાય. કેન્સલ કેના આધારે થશે? આની કિંમત ઉપરથી. તો π/2 - 2θ અહીંયા બનાવવાનું છે તો પહેલા બે વડે ગુણીશું તો 0 > 2θ < π/2 આને માઈનસ વડે ગુણવાથી અને માઈનસ વડે ગુણીશું તો માઈનસ વડે ગુણવું એટલે આ પદ અહીંયા આવતું રહ્યું. જમણી બાજુનું પદ ડાબી બાજુ -2θ અને આ ડાબી બાજુનું પદ જે છે એ 0 નું 0 જ રહ્યું. અને ઓછા વડે ગુણવાથી અસમતા બદલાય. અસમતા બદલાવી ન હોય તો આ બે પદ જે છેડા જે છે બે બાજુના એને ઉલટાવી નાખ્યા. હવે એમાં આપણે π/2 ઉમેરશું તો આમાં π/2 ઉમેરીએ તો આ 0 થઈ ગયું. આ π/2 - 2θ અને અહીંયા π/2 ઉમેરીએ એટલે π/2. તો π/2 - 2θ કૌંસની કિંમત 0 થી π/2 ની વચ્ચે આવી. 0 થી π/2 ની વચ્ચે આવ્યું એટલે પ્રથમ ચરણમાં
તમામ ત્રિકોણમિતિ વિધેય છે એનું પ્રતિવિધેય મળે એનો મતલબ એવો થયો કે આ બે કેન્સલ કરી શકાય તો ઈ બેને કેન્સલ કરવાથી હવે આટલું વધે π/2 - 2 થીટા એમાં થીટાની કિંમત આપણે મૂકીએ તો y = π/2 - 2 થીટા તો થીટાને અહીંથી કરતા બનાવવાનું થાય તો થીટા બરાબર tan ઇન્વર્સ x લખી શકાય તો થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x કારણ કે થીટા 0 થી π/4 ની વચ્ચે છે એટલે પ્રથમ ચરણમાં છે એટલે એનો પ્રતિવિધેય પણ શક્ય છે જ તો y નું વિકલન dy/dx π/2 નું 0 - 2 tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² એટલે કે આનો જવાબ -2/1 + x² આ આપણે 12મો દાખલો જે આપેલો છે બરાબર એનો જવાબ -2/1 + x² કેવી રીતે આવે એ બધું જોયું એમાં આપણે શરત જે આપેલી છે એ શરત x ની કિંમત ઉપરથી આપણે આખું આ કાઉન્સની કિંમત sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં પેલા છે કે નહીં ચકાસવી પડે તો sin વિધેયના મર્યાદિત પ્રદેશમાં અહીંયા કિંમત આવે જ છે માટે આ બે કેન્સલ થયા બે પ્રતિવિધેય એકબીજાના sin ને sin ઇન્વર્સ બે એકબીજાના વ્યસ્ત વિધેય પ્રતિવિધેય હોવાથી બે કેન્સલ થયા ખાલી આટલું જ બન્યું π/2 - 2 થીટા એમાં થીટા જે ચલ છે એને ફરી પાછું x માં રૂપાંતર કરવાનું તો એ ધારેલું હોય એના ઉપરથી ફરી પાછું ફેરવી શકાય તો ફેરવું અને એના ઉપરથી આપણે જવાબ મેળવ્યો તો વિકલન આપણને આટલું મળ્યું -2/1 + x². રેડી વાહ આના પછી આપણે 13મો દાખલો જે છે રકમ cos inverse 2x + x² જ્યાં x ની કિંમત -1 > x > +1 તો આપણને રકમ આપેલી છે cos inverse 2x/1 + x² અને x ની કિંમત -1 થી +1 ની વચ્ચે આપેલી છે તો અહીંયા આપણે જોયું cos inverse વિધેય છે અને આપણને શરત આપેલી છે કે x ની આ કિંમતને અનુરૂપ આપણે આનું વિકલન કરવું છે તો જ્યાં જ્યાં શરત આપેલી હોય ત્યાં આપણે x બરાબર કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય ધારવાની વાત આવે 6 માંથી કોઈ પણ વિધેય ધારવાનું sin θ ધારી શકાય x બરાબર sin θ ધારી શકાય x બરાબર cos θ ધારી શકાય x બરાબર tan θ ધારી શકાય x બરાબર sec θ ધારી શકાય કોઈ પણ વિધેય ધારી શકાય તો અહીંયા q વિધેય ધારવાથી આપણે cos ઇન્વર્સ 12 છે તો અંદર cos નું સૂત્ર બનવું જોઈએ તો અહીંયા હું x બરાબર tan θ ધારું x બરાબર tan θ ધારું તો 2 tan θ છેદમાં 1 + tan² θ થયું જે sin 2 θ નું સૂત્ર છે ગણિતમાં sin 2 θ નું સૂત્ર છે તો sin નું સૂત્ર છે તો sin વિધેય આવી ગયું તો એમાંથી આપણે cos માં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે એનો મતલબ એવો થયો કે આપણે x બરાબર tan θ ધારીશું તો આપણે cos વિધેય છે અંદરના ભાગમાં બની શકશે તો અહીંયા x બરાબર tan θ ધારતા x બરાબર tan θ ધારતા તો x બરાબર અહીંયા tan θ ધારીએ એટલે cos ઇન્વર્સ કાઉન્સ 2 tan θ છેદમાં 1 + tan² θ તો cos ઇન્વર્સ 2 tan θ છેદમાં 1 + tan² θ sin 2 θ નું સૂત્ર તો sin 2 θ થયું તો આપણે જોયું એ પ્રમાણે જે આગળના દાખલામાં જોયું તે પ્રમાણે બહાર cos ઇન્વર્સ છે તો અંદર cos બનાવવું પડે તો અહીં sin બન્યું તો cos બનાવવા માટે એને 90 માંથી બાદ કરવું પડે તો π/2 - 2 θ તો અહીંયા cos ને cos ઇન્વર્સ બે એકબીજાના વ્યસ્ત વિધેય કેન્સલ કરી શકાય પણ એના માટે આપણે ચકાસવું પડે કે π/2 - 2 θ cos વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં π/2 - 2 θ cos વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં એ આપણે x ની કિંમત આપેલી છે એના ઉપરથી તપાસવું પડે તો x ની કિંમત આપણને -1 <x <+1 આપી છે
-1 લેસ ધેન x લેસ ધેન +1 આપેલી છે. એમાંથી tan વિધેય ધારેલું છે એટલે tan વિધેયમાં કિંમત મૂકો તો tan કૌંસમાં -π/4 આગળ કિંમત થાય -1 -1 -π/4 આગળ કિંમત થાય x બરાબર tan થીટા અને 1 એટલે tan π/4. હવે tan વધતું વિધેય હોવાથી -π/4 લેસ ધેન થીટા લેસ ધેન +π/4 tan વધતું વિધેય. તો આપણે આમાંથી આ સ્ટેપ ડાયરેક્ટ લખી શકીએ. અત્યારે આપણે સમજવા માટે આ વચ્ચેનું સ્ટેપ છે એ ઉદાહરણ દર્શાવીએ છીએ. તમે આ સ્ટેપ ઉપરથી ડાયરેક્ટ x ની કિંમત ઉપરથી ડાયરેક્ટ થીટા ની કિંમત છે લખી શકો. તો -1 થી 1 ની વચ્ચે x ની કિંમત છે એના ઉપરથી થીટા ની કિંમત આપણને -π/4 થી +π/4 ની વચ્ચે મળી. તો થીટા -π/4 થી +π/4 ની વચ્ચે હોવાથી અહીંયા આપણે થીટાના કરતા બનાવી tan નું પ્રતિવિધેય છે એ અહીં લખી શકીએ. તો અહીંયા આપણે લખવું હોય કે θ બરાબર tan ઇન્વર્સ x તો એ લખી શકાય કારણ કે થીટા tan ના મર્યાદિત પ્રદેશમાં છે જ. આ આપણે થીટાની કિંમત સુધી પહોંચ્યા. આપણે ચકાસવાનું છે π/2 - 2θ. તો આ કૌંસની કિંમત આપણે અહીંયા વચ્ચેના ભાગમાં બનાવવાની છે. એના માટે પહેલા -2 વડે ગુણીશું ને એમાં π/2 ઉમેરીશું. તો પહેલા 2 વડે ગુણીએ તો -π/2 લેસ ધેન 2θ લેસ ધેન +π/2 એને માઈનસ વડે ગુણીએ. માઈનસ વડે ગુણતા આ પદ આ બાજુ આવી જાય, આ પદ આ બાજુ હોય છે, એનાથી કઈ ફેર પડતો નથી એટલે -π/2 લેસ ધેન -2θ લેસ ધેન +π/2 માઈનસ વડે ગુણ્યા અસમતા બદલી જાય. માઈનસ વડે ગુણવાથી અસમતા બદલી જાય. અસમતા બદલાવી ન હોય તો આપણે છેડા ફેરવી નાખ્યા એટલે માઈનસ નિશાની વચ્ચે આવી ગઈ. હવે એમાં આપણે π/2 ઉમેરવાના છે તો આમાં π/2 ઉમેરતા આ પદ 0 થયું. અહીંયા π/2 -2θ અને અહીંયા π/2 ઉમેરતા π 0 થી π થયું. તો કોસનો મર્યાદિત પ્રદેશ આપણે જાણીએ છીએ કે સમૃદ્ધ અંતરાલ 0 થી π અને આ અહીંયા આપણને મળ્યું આ કિંમત વિવૃત અંતરાલ 0 થી π માં મળે છે. વિવૃત અંતરાલ એનો મતલબ એવો થયો કે વિવૃત અંતરાલ સમૃદ્ધ અંતરાલમાં સમાયેલ જ હોય એટલે કે આ કિંમત 0 થી π ની વચ્ચે જે આ કિંમત આપણને મળી આની કિંમત 0 થી π ની વચ્ચે મળે છે જે કોષના મર્યાદિત પ્રદેશમાં આવે છે. માટે આ બે કેન્સલ થઈ શકે અને એ બે કેન્સલ થાય એટલે π/2 - 2θ થયું. આ આપણને કન્ટિન્યુ y y y y y ની મળ્યું છે. y ની કિંમત મળી છે. આ આપણને y ની કિંમત મળી છે. હવે આપણે થીટાની કિંમત ને x ના સ્વરૂપમાં ફેરવવા માટે થીટાની જગ્યાએ tan ઇન્વર્સ x અને ત્યારબાદ એનું વિકલન થઈ શકે. અહીંયા સુધી આપણે દાખલાઓ જે છે એ પ્રતિવિધેય ચેપ્ટરમાં કમ્પ્લીટ કરી ગયા છીએ. મેં તમને વાત પણ કરી હતી જ્યારે પ્રતિવિધેય ચેપ્ટર આપણે ભણતા હતા ત્યારે વાત કરી હતી કે આપણે વિકલન ચેપ્ટર ભણીશું ત્યારે પ્રતિવિધેયનું વિકલન કરવાનું આવશે ત્યારે આપણે આ દાખલાઓ જે છે બરાબર એ ફરી પાછા રિપીટ થશે. માત્ર છેલ્લે એક લાઈન વિકલનની વધારે લખવાની આવે. તો અહીંયા સુધી આપણે આ જે બધું જે છે એ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટરમાં આગળમાં ભણી ગયા છીએ. માત્ર હવે વિકલન કરવાનું જે આવે છે એ જ આટલું જ વધારે અત્યારે અહીંયા આ ચેપ્ટરમાં આવે છે. તો π/2 નું વિકલન 0 થાય -2/1 + x². u અચળ છે એટલે એમનો રીયલ tan ઇન્વર્સ x નું વિકલન થઈ ગયું 1/1 + x². આનું સાદું -2 અંશમાં આ 0 કાઢી નાખો એટલે -2 અંશમાં /1 + x². તો આ આપણે 13મા દાખલાનું ગણતરી કરી અને એનું વિકલન જે છે એ આટલું આવે એ આપણે મેળવ્યું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આવે x બરાબર tan થી q વિધેય ધારવાનું જેથી કરીને આપણને ગણિત ઉપગણિતના તમામ ચેપ્ટર ક્લિયર હોય એના ઉપરથી અંદાજ આવે કે આપણે અહીંયા આ સૂત્ર બને છે. તો x બરાબર tan θ ધારવાથી x બરાબર tan θ ધારીએ એટલે આપણને અહીંયા sin 2θ નું પહેલા સૂત્ર બને. ડાયરેક્ટ cos નું નથી બનતું. આપણે જોઈએ છે cos વિધેય. અહીંયા cos વિધેય જોઈએ છે પણ ડાયરેક્ટ cos નું સૂત્ર નથી બનતું. પહેલા કોનું બને છે sin વિધેય. sin વિધેયનું બને એમાંથી sin માંથી cos માં જવાય આપણે જાણીએ છીએ. sin માંથી cos માં જવાય, cos માંથી sin માં જવાય. એવી રીતે tan માંથી cot માં જવાય, cot માંથી tan માં જવાય. sec હોય તો cosec માં જઈ શકાય, cosec હોય તો sec માં જઈ શકાય.
તો આ 13મો દાખલો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. બરાબર. હવે 14મા દાખલાની રકમ આપણે જોઈશું. sin inverse 2x વર્ગમૂળમાં 1 - x સ્ક્વેર જ્યાં -1/√2 less than x less than +1/√2 રકમ ટેક્સ્ટ બુકમાં આપેલી જશે. આનું આપણે વિકલન કરવું છે. તો બહાર sin ઇન્વર્સ છે તો અંદર sin નું સૂત્ર બને એ પ્રમાણે આપણે x બરાબર ત્રિકોણમિતિ વિધેય 6 છે એમાંથી કયું વિધેય ધારવું એ આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રોથી પરિચિત હોવા જોઈએ. તો આપણી પાસે x ની કિંમત -1/√3 +1/√3 ની વચ્ચે આપેલા મતલબ એવો થયો કે આપણને x ની કિંમત મર્યાદિત આપેલી છે, શરત આપેલી કહેવાય. જ્યારે શરત આપેલી હોય ત્યારે આપણે x બરાબર 6 માંથી કોઈ પણ એક વિધેય ધારવાનું છે. અને આ 6 માંથી કોઈ પણ એક વિધેય એવી રીતે ધારવાનું કે આ જે વિધેય છે એનું પ્રતિવિધેય અંદર બનવું જોઈએ. તો અહીંયા હું x બરાબર sin θ ધારું, એના ઉપરથી ખ્યાલ આવે કે આ 2 આ sin θ થયું, આ cos θ થઈ જાય. તો 2 sin θ cos θ બની જાય જે sin 2θ નું સૂત્ર કહેવાય. તો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે અહીં આપણે x બરાબર sin θ વિધેય ધારવાની જરૂરિયાત છે. તો x બરાબર sin θ x બરાબર sin θ ધારતા sin inverse 2 x ની જગ્યાએ sin θ વર્ગમૂળમાં 1 - sin square θ 2 sin inverse 2 sin θ 1 - sin square θ cos square θ cos square θ નો વર્ગમૂળ એટલે cos θ થયું. તો આ sin 2θ નું સૂત્ર બની ગયું sin inverse કૌંસમાં sin 2θ sin 2θ. હવે આપણે 2θ બે પ્રતિવિધેય બાજુ આવી ગયા. તો 2θ sin વિધેયનો મર્યાદિત પ્રદેશમાં છે કે નહીં એ ચકાસીને પછી આપણે એને કેન્સલ કરીશું. તો એ આપણને રકમમાં x ની કિંમત આપેલી છે, એના ઉપરથી θ ની કિંમતમાં જવા માટે આ x ની કિંમત -1/√2 less than x less than +1/√2 આ x ની કિંમત આપણને આપેલી છે. એમાંથી θ માં જવા માટે મેં તમને વાત કરી એ પ્રમાણે જે વિધેય ધાર્યું હોય એ વિધેયમાં અહીંયા કિંમત મૂકવાની. તો અહીંયા sin વિધેય ધારેલું છે, x બરાબર sin θ ધારેલું છે, x બરાબર sin θ ધારેલું છે એટલે આને sin માં રૂપાંતરિત કરવાની હતી. sin -π/4 sin -π/4 આગળ કિંમત -1/√2 થાય. x ની જગ્યાએ sin θ છે ઓલરેડી, તો x ની જગ્યાએ sin θ અને sin π/4 1/√2 એટલે sin π/4. હવે sin વિધેય -π/4 થી +π/4 ની વચ્ચે sin વધતું વિધેય છે. નીચેથી ઉપર -π/2 થી +π/2 અહીં -π/2 અહીં +π/2 આમ નીચેથી ઉપર આમ જવાનું છે. તો અહીંથી આ દરમિયાન sin વિધેય વધતું વિધેય જ થાય કારણ કે નીચે sin વિધેયની કિંમત 0 છે, -1 છે અને ઉપર +1 છે. -1 માંથી +1 કિંમત થાય એટલે અહીંથી આ કન્ટિન્યુ sin સતત વધતું વિધેય થયું અહીંયા. તો આપણી પાસે અત્યારે આટલો ભાગ જોવાનો છે -π/4 થી +π/4 આટલો ભાગ. તો આ ભાગમાં sin વધતું વિધેય થાય એટલે આપણે અહીંયા sin ને દૂર કરી શકીએ અને અસમતામાં કોઈ જાતનો ફેરફાર ન થાય. તો x ની કિંમત જે રકમમાં આપેલી છે એને અનુરૂપ આપણને θ ની કિંમત -π/4 થી +π/4 ની વચ્ચે જાણવા મળી. અને -π/4 થી +π/4 ની વચ્ચે ના ભાગમાં cos θ ની કિંમત ધન હોય એટલે અહીંયા માનક cos θ ની જગ્યાએ સીધું જ cos θ લખી શકાય. હવે આપણે ચકાસવાનું છે 2θ ની કિંમત. તો આ θ ની કિંમત ઉપરથી 2θ મેળવવા માટે બે વડે ગુણતા. આને બે વડે ગુણ્યા તો -π/2 થયું, આને બે વડે ગુણ્યા એટલે 2θ થયું અને આને બે વડે ગુણ્યું એટલે આ થયું. અહીંયા આપણે sin વધતું વિધેય છે. તો આ 2θ ની કિંમત આપણને જાણવા મળી ગઈ કે -π/2 થી +π/2 ની વચ્ચે છે. જે sin વિધેયનો મર્યાદિત પ્રદેશ આપણે જાણીએ છીએ કે સૌપ્રથમ અંતરાલમાં -π/2 થી +π/2 છે એમાં સમાયેલ છે માટે આ બે કેન્સલ થઈ શકે અને કેન્સલ થાય તો ખાલી 2θ વધ્યું.
આ આપણે માત્ર x બરાબર ધારણા લઈ અને આપણે રકમ જે છે એને સાદું રૂપ આપ્યું 2 થીટાની કિંમત અહીંથી થીટા કરતા બને તો થીટાને કરતા બનાવો એટલે sin ઇન્વર્સ x થી sin નો પ્રતિવિધિ મળે કારણ કે થીટાની કિંમત -π/4 થી +π/4 ની વચ્ચે છે જે sin ના મર્યાદિત પ્રદેશમાં સમાયેલ જ છે એટલે આપણે અહીંયા થીટાને કરતા બનાવીએ તો sin ઇન્વર્સ x થાય તો થીટાની જગ્યાએ sin ઇન્વર્સ x મૂકી દઈએ એટલે 2 sin ઇન્વર્સ x આ y બરાબર ક્યુ ઉપરથી y ની કિંમત આવે છે y બરાબર હવે આપણે આનું વિકલન કરીશું તો y નું વિકલન dy/dx આ 2 એમ નામ આ 2 sin ઇન્વર્સ x નું વિકલન 1/વર્ગમૂળમાં 1 - x², તો છેદમાં વર્ગમૂળમાં 1 - x² લખો એટલે આ sin ઇન્વર્સ x નું વિકલન મેળવું કહેવાય. બે અચળ છે એટલે બે એમ ન લઈએ. sin ઇન્વર્સ x નું વિકલન 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x² અને લખ્યું છે આપણે. રેડી? તો sin ઇન્વર્સ 2x વર્ગમૂળમાં 1 - x² રકમ આપેલું છે એમાં x બરાબર q રીતે ધારીએ જેથી કરીને બરાબર આપણે અંદર sin નું સૂત્ર બનાવી શકીએ તો sin 2 થીટા નું સૂત્ર બને છે sin થીટા ધાર્યું એના ઉપરથી sin 2 થીટા નું સૂત્ર બન્યું. તો અહીંયા આપણે 14મો દાખલો બરાબર કમ્પ્લીટ કર્યો. એક છે બરાબર. તો અહીં આપણે આ કમ્પ્લીટ કરીએ છીએ બરાબર. આજનું લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. 14 દાખલા કમ્પ્લીટ થયા.